આ અવિરત કમોસમી વરસાદ વરસી રહ્યો છે। કદાચ કારતકમાં આવું પહેલાં ક્યારેય નથી જોયું અને એવો વરસે છે કે ખેડૂતોનો સોંથ વાળી દીધો છે। ખેતરે ખેતરે વિનાશ વેરી દીધો છે। ધરતીપુત્રોને પાયમાલ કરી દીધા છે। આજે જગતના તાતની આંખમાંથી આંસુ છલકાતા રોકાઈ નથી રહ્યા અને હવે ખેડૂતો સરકાર સામે મીટ માંડીને બેઠા છે કે જો ખેતીમાં થયેલી આ નુકસાની સીધી રીતે વળતર નહીં મળે અથવા તો જો એની ભરતી નહીં કરવામાં આવે તો એની આડકતરી અસર બીજા કેટલાક ઉદ્યોગો પર પણ પડશે। પાથરાની ફેરવી પથારી, રૂ ઊભા ખેતરમાં રોળાયું। ભર શિયાળે ચોમાસા માફક વરસેલા વરસાદે ધરતીપુત્રો સાથે દગો કર્યો છે। 4 મહિના રાત દિવસ એક કરી પેટે પાટા બાંધી ધરતીપુત્રોએ કાચું સોનું ઉગાડ્યું હતું, પણ હાલ કોપાયમાન થયેલી કુદરતે ખેડૂતોનું સોનું પાણીમાં પલાળી બગાડ્યું છે। કમોસમી વરસાદે પાથરાની પથારી ફેરવી નાખી છે તો રૂ ઊભા ખેતરમાં રોળાયું છે। પોતાની નજરો સામે પોતાની બરબાદી જોઈને ધરતીપુત્રો ચોધાર આંસુએ રડી રહ્યા છે। છોકરા સેવા કરું બાબા, હવે હું કરવું બાબા, હવે હું કરવું બાબા। છોકરાના લગ્ન હગાઈના માં ઘટે એટલે બધી કરું બાબા, કુદરા ભગવાન। હાલ ખેડૂતો ખેતરમાં ધૂળધાણી થયેલી તણાયેલી મગફળી ભેગી કરી રહ્યા છે। માટી થયેલી આ મગફળી કોઈ કામ લાગે તે માટે તેને સૂકવી રહ્યા છે। ખેતરોમાં લહેરાતો ઊભો પાક તો નુકસાનીને ભેટ ચડ્યો છે, પણ આ સાથે બાગાયતી પાકનો પણ કચ્ચરઘાણ નીકળ્યો છે। ભાવનગરમાં ભારે વરસાદ સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદે કેળાના બગીચામાં પણ ભારે નુકસાન કર્યું છે। ખેડૂતોનું કાસળ કાઢવાનું હોય તેમ કમોસમી વરસાદ છેલ્લું બટકું પણ તાતના હાથમાં આવવા દે તેમ લાગતું નથી। ખેડૂતોએ પલળેલી જણસી સૂકવવા કાઢી તો ફરી માવઠા શરૂ થયા છે। સુરત શહેરમાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ સુરત શહેરમાં આગમન કર્યું છે। કમોસમી વરસાદે આગમન કર્યું છે। એક દિવસ સુધી જે મેઘરાજાએ વિરામ લીધો હતો ત્યારે તડકો નીકળ્યો હતો, તેને કારણે જે ધરતીપુત્રો છે સુરત જિલ્લાના જે દાંડી રોડ કહેવાય, સુરતના છેવાડે આવેલું દાંડી રોડ ઉપર પોતાનો જે પાક છે તે ભાત સૂકવવા માટે મૂક્યા હતા અને ભાત હવે આખો ને આખો જ્યારે પહેલાં વરસાદ પડ્યો ત્યારે ભીનો થઈ ગયો હતો, ત્યારે સૂકવવા માટે મૂક્યા હતા, અંકુર ફૂટી ગયા હતા, ત્યારે ફરી પાછી વરસાદ પડતા હવે ખેડૂત જે છે પોતાના ભાતને મૂકીને જતા રહ્યા છે, કારણ કે આખો ને આખો હવે જે ભાત છે તે ભાત બગડી ચૂક્યો છે અને આમાં અંકુરો વગેરે ફૂટી ચૂક્યા હતા। નુકસાનીના બોજ તળે દબાયેલા ખેડૂતોને મદદરૂપ થવા સરકારે તાત્કાલિક સર્વેની કામગીરી શરૂ કરી છે, જેને માટે ખેડૂતોને કેટલું નુકસાન થયું તેનો અંદાજ મેળવવામાં આવી રહ્યો છે। જે કમોસમી વરસાદ હમણાં છેલ્લા 25 તારીખથી પડ્યો છે, એ પછી આપણે જે આજથી સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી છે। સર્વેયર દ્વારા અને વીસી દ્વારા સર્વેની કામગીરી છે એ શરૂ કરવામાં આવી છે। માનવામાં આવી રહ્યું છે કે હાલ સૌથી વધુ નુકસાન સૌરાષ્ટ્રના ખેડૂતોને થયું છે। સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં જ મગફળી અને કપાસમાં 500 કરોડથી વધુના નુકસાનનો અંદાજ છે। કમોસમી વરસાદથી ખેડૂતોની ચોમાસુ સિઝન તો બગડી છે, પણ મગફળી બગડવાની અસર દરેક લોકો પર પડશે, કારણ કે ગુજરાતની મોટાભાગની મગફળી પિલાણમાં જતી હોય છે, જેને કારણે સિંગતેલના ભાવમાં ભડકો થઈ શકે છે। હાલ મગફળીનો પાક બગડતા મગફળીની ખેંચ ઊભી થશે। બીજું, જે બચી ગયેલો જથ્થો બજારમાં આવશે તેની ક્વોલિટી સારી નહીં હોય, જેને કારણે સિંગતેલની ગુણવત્તા બગડશે અને જે ગુણવત્તાયુક્ત સિંગતેલ હશે તેના ભાવમાં તેજી દેખાશે। એટલે ગુણવત્તાયુક્ત મગફળીની અછત થવાની પૂરેપૂરી સંભાવના છે, જેની સીધી અસર બજારના ભાવ ઉપર થશે। સારા માલની અછત થવાની શક્યતા છે, જેથી સારી મગફળીની અછતને કારણે સિંગતેલની સારા ગુણવત્તાવાળા સિંગતેલના ભાવ ઉપર પણ તેની સીધી અસર થાય તેવી તેની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે। ત્યારે સારી ગુણવત્તાવાળા સિંગતેલની બજાર વધવાની પૂરી સંભાવના છે। સાચું ચિત્ર તો ઓઇલ મિલનું રાબેતા મુજબ શરૂ થાય અને આ કમોસમી વરસાદનું ચિત્ર સ્પષ્ટ થાય પછી આનો બજારનો ખ્યાલ આવશે। મગફળીના ફોતરાનો ઉપયોગ પશુઓ માટેના ખોળ બનાવવા માટે થતો હોય છે, જો કે હાલ મગફળી બગડતા ખોળ નહીં મળે અને જે મળશે તેની ગુણવત્તા પણ સારી નહીં હોય।
એટલે એને પીલવામાંથી એનું તેલ ઓછું નીકળે અને એના તેલના ભાવે પણ નીચા રહે, એ ખોળના ભાવે નીચા રહે, કારણ કે એની અંદર એફએફ બહુ બને, એટલે જે એફએફ એટલે એક જાતનો એને કચરો ગણાય. આમ હાલ મગફળીનો પાક બગડતા બજારમાં સારી ગુણવત્તાવાળી મગફળી નહીં આવે, જેની સીધી અસર તેના ભાવ પર પડશે, જેને કારણે આવનારા સમયમાં સિંગતેલના ભાવમાં વધારો થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. ત્યારે હાલ કમોસમી વરસાદે ચોમાસુ પાકનો કચ્ચર ઘાણ કાઢી નાખતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ સહિતના પાક બગડ્યા છે. જો કે સરકાર ખેડૂતોની વારે આવી સહાય પેકેજ જાહેર કરશે, પરંતુ સરકારી સહાયના મલમથી ધરતીપુત્રોને 100% રાહત મળશે એવું નથી. આ પાકની નુકસાની આગામી સમયમાં ખેડૂતોની સાથે સામાન્ય માણસોને મોંઘી પડશે તેવું માનવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.